નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં જાણીશું નવરોજા કેમ ઉજવવામાં આવે છે, શું છે તેના પાછળનું કારણ। નવરોજા ફારસીઓનો નવો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એ ઈરાનીનું નવું વર્ષ છે, પારસીય નવું વર્ષ છે। ઐતિહાસિક રીતે તે પારસીઓ અને અન્ય ઈરાનીઓ લોકો દ્વારા મનાવવામાં આવે છે, પરંતુ હવે વિશ્વભરમાં ઘણી જાતિઓ દ્વારા ઉજવવામાં આવે છે। તે ઉત્તરીય ગોળાર્ધમાં વસંત સમયપ્રકાશ પર આધારિત એક તહેવાર છે, જે ઈરાની કેલેન્ડર અને હાલના ઉપયોગમાં લેવાતા સૌર હિજરી કેલેન્ડર પર નવા વર્ષના પ્રથમ દિવસને ચિહ્નિત કરે છે। તે સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરમાં 19 માર્ચ અને 22 માર્ચ વચ્ચેની તારીખ સાથે એકરૂપ હોય છે। ઈરાનમાં હાફનશીન પરંપરાગત નવરોજા પોશાકમાં અરજેબની પુરુષ અને સ્ત્રી, ઈરાનમાં પાલગનમાં કુર્દિશ છોકરી અને નોરોઝ તહેવારની તૈયારીઓ દરમિયાન નવરોજા સંગીત પ્રદર્શન દરમિયાન રશિયામાં મોસ્કોમાં નવરોજા પરંપરાગત કઝાક પોશાક પહેરેલા ઉજવણી માટે કોમનવેલ્થ ઓફ કઝાકી વિદ્યાર્થીઓ સ્ટેટના નાગરિક નૃત્ય કરી રહ્યા છે। ઈરાની લોકો માટે મૂળ અને ડાયસ્પોરામાં હાલમાં પ્રકાશ સાંસ્કૃતિક મહત્વ વર્નલ ઇક્વિનોક્સ ઈરાની કેલેન્ડર અને સૌર હિજરી કેલેન્ડર પર નવા વર્ષની પ્રથમ દિવસ તારીખ 19 થી 22 માર્ચ વચ્ચે મનાવવામાં આવે છે। 2024ની તારીખ 3:06:26 20 માર્ચ, 2025ની તારીખ 9:01:30 20 માર્ચ, 2026ની તારીખ 14:45 20 માર્ચ। આ હતું વાર્ષિક વિશે જાણવા જેવું। યુનિકોર્ન અમૂર્ત નવરોજાનો સાંસ્કૃતિક વારસો। દેશ: અફઘાનિસ્તાન, અઝરબૈજાન, ભારત, ઈરાન, ઇરાક, કઝાકિસ્તાન, કઝિકસ્તાન, મંગોલિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કી અને તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન। વર્ષ: 2097 સંદર્ભે પ્રકાશ: એશિયા અને પેસિફિક પ્રદેશ, એશિયા અને પેસિફિક। શિલાલેખ: 2016 ચોથું સત્ર યાદી પ્રકાશિત કરવામાં આવેલ છે। નવરોજાના મૂળ ઝોરોસ્ટ્રીયન ધર્મમાં રહેલ છે અને તે પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા અને કાકેશસ અને કાળો સમુદ્ર તટ પ્રદેશ, બાલ્કન્સ અને દક્ષિણ એશિયામાં ઘણા લોકો દ્વારા 3000 વર્ષથી વધુ સમયથી ઉજવવામાં આવે છે। તો આ વિડીયોમાં આપણે નવરોજા કેમ ઉજવવામાં આવે છે તેના વિશે જાણકારી મેળવી અને તેની શરૂઆત ક્યારે થઈ હતી। નવરોજા વસંતની શરૂઆતમાં દર્શાવવામાં આવેલ છે। નવરોજા ઈરાની અને ઇસ્લામી ધર્મીયો ઉજવે છે। તેમના માટે આ પવિત્ર તહેવાર ગણાય છે, પવિત્ર દિવસ કહેવાય છે અને તે રોજા રાખે છે 1 મહિનો। તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરીને દેજો। આવા જ જાણકારીસભર વિડીયો માટે ફરીથી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।